શ્રીજી મહારાજ કહે છે, ગમે તેવો કઠણ સ્વભાવ હોય તે જો એક જ વિચારે કરીને ટળી જાય, સ્વભાવ ટળી જાય, એવો કયો વિચાર છે? એક જ વિચારે કરીને ટળી જાય એવો કયો વિચાર છે? મહારાજ કે સ્વભાવની સાથે શત્રુપણું રાખવું. જેમ કોઈ આપનો શત્રુ હોય તે ગાળો દે અથવા તો મા બોન સામે ગાળો દે, પછી તેનો જે અતિશય અભાવ આવે છે, એનો કેવો અભાવ આવે? પછી એને મજા આવે? એને એમ થાય કે ચાલો અને આમંત્રણ આપીએ ને મહેમાન ગતિ કરવા જેવો છે. ગાળો સારી બોલતા આવડે છે અને તે પણ આપની બોલી શકે છે, બહુ ગુણિયલ છે. થાય ને? હીરા બાપા જેવું થાય નારણપુરામાં. એક મિસ્ત્રી કોઈ પણ મંદિરમાં કામ કરીએ તો એ નગરપાલિકા ચેતાવી દે, ધ્યાન રાખજો, આ ખોટું કરે છે, આ ખોટું કરે છે. તમે ધ્યાન નહીં રાખો ને તો આ દિવાલ વચ્ચે ચણી દેશે. તમે ધ્યાન નહીં રાખો ને તો આ પાઇપલાઇન અડધાની બદલે એકની નાખી દેશે. એ ગમે તેવું કામ કરીએ તો તે નગરપાલિકામાં પહોંચી જાય. નગરપાલિકાને અરજી જાય એટલે એક્શન લેવું પડે. પછી અમે પહેલાંને કીધું હું જાતે જ એને કીધું, તમે યાર હું કરવા મંદિર માટે વિરોધી પ્રવૃત્તિ કરો છો? થવા દો ને. તો કે અમે કંઈ કરતા નથી, કે તમારા અરજીઓ આપે છે. તો અમારો અરજી આપે છે, અમારો તો સત્સંગી કહેવાય. અરજી છે નો આપે, એ તો બિચારો લાભદાયક, કે તો આવી જે હે છે. તે મિસ્ત્રી બેઠો તો અંદર બીજે ફેરે ગયા ત્યારે હીરા બાપાને લઈ ગયા સાથે. હીરા બાપા માનતા નતા, સાથે લઈ ગયા કે જુઓ, કીધું બાપા બેઠો તમારો નંગ. હા 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 ભાઈ, આવું ન કરાય, આવું ન કરાય, આવું ન કરાય, આવું ન કરાય, આવું ન કરાય. એને પાંદ આપો, પાંદ આપો, પાંદ બીડું આપો, પાંદ બીડું આપો એને. લ્યો, એને કીધું પાંદ બીડું ના અપાય, ધોકા અપાય. પાંદ બીડું આપો, પાંદ બીડું આપો એને કે. આવું 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 ના કરાય, આવું ના કરાય. હો, તમે મીરા બાપા નહીં જોયેલા. આવું ના કરાય, એને પાંદ બીડું આપો. પાંદ જ્યારે જોઈ ત્યારે ડિસ્ટર્બ કરે, એકે કામ કરવા ન દે, છતાં પાંદ બીડું આપવાનું. કોઈ આપને ગાળો દે તો એને કહે, વાહ 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 બહાદુર, શું તારી પાસે સરસ્વતી છે. હો, આવી તો બ્રહ્માની પાસે નથી. તો મહારાજ કે કેવું એને વિશે શત્રુપણું થાય છે. એને જોયો ન ગમે, એની સાથે વાત કરી ન ગમે, અને બીજો કોઈ એનું ભૂંડું કરે તો રાજી તાળીઓ પાડી, વાહ 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 વાહ. એ જ લાગનો હતો. મારા બેટો ભલે હાથમાં આવ્યો, હા, સાપ સાણસામાં આવ્યો, ખુશ થઈ જાય. એને કંઈ નુકસાન થાય તો રાજી રાજી થવાય છે. અને મહારાજ કે એવો જે સત્સંગી હોય તેને પોતાના સ્વભાવ ઉપર કોઈ વાત કરે તો એમ માને કે મારા હિત માટે છે આ સંત, મારા ગુરુ છે, મારા હિત કરે, મારું અહિત કોઈ દિવસ કરે જ નહીં. એવો જેનો મહારાજ કે સ્વભાવ હોય તે મહારાજ કે એક જ વિચારે કરીને ગમે તેવા ભૂંડાદી તિરસ્કારને ટાળી નાખે છે. પછી શ્રીજી મારા ધર્મ, વૈરાગ્ય, આત્મજ્ઞાન અને મહાત્મ્યશેષ પરમેશ્વરની ભક્તિ એ ચાર વાનામાં કોઈ કાળે પડે નહીં એવો જે હોય તે સે લક્ષણે કરીને ઓળખો. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એમાંથી એનું અધોપતન થાય જ નહીં. બહુ ખબરદાર રહે છે. સામાન્ય રીતે તો સત્સંગીઓ બધા બેઠા હોય, પણ એમાં ખબર કેમ પડે કે આ ખબરદાર માણસ છે? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ. ઘણા લોકો પાખંડી હોય છે, તમારે દેખાડતા તમને બહુ ઊંચી ઊંચી ભક્તિ કરે. તમને જ્યારે ખબર દેખો ને ત્યારે જુએ એમ જ. ઘણા અત્યારે તો નહીં થતું, અત્યારે તો મોટા માણસી આવતા ને ત્યારે આમ આમ જોઈ માણસી સમય જોયે અને એને પગે પડે, હે બાપજી જય સ્વામિનારાયણ, બાપજી જય સ્વામિનારાયણ. એટલે બાપજીને એમ લાગે કે આજ કાર્યકર્તા લાગતો હશે, અને દેખાણો પહેલી વાર જ હોય.
મારા શરીરને એમ લાગે ને આ જ કાર્યકર્તા લાગે છે, મંદિરમાં બધું કામ આ જ કરતો હશે, પણ એ પહેલી વાર જ દેખાણો હોય. આવા બધા પાખંડીઓ હોય છે. જ્ઞાન સ્વામી કહેતા હતા ને એક દિવસ, એક હરિભક્તો અમે જઈએ ને કથા કરવા જતા હતા, 5-10 હજાર માણસ ભેગું થયેલું. એમાં આને એક હરિભક્તોને વટ પડી ગયો. એટલે આગળ ચાલે, અદુ બતાવે, સ્વામી જુઓ આ મંડપ છે ને બહુ સેવકો ભેગા થઈને કર્યો, હો, ઘણા લોકોએ મહેનત કરી છે, આમ બહુ સરસ મંડપ બન્યો છે ને સ્વામી. તો હા બહુ સરસ છે. પછી આ રસોડું છે ને એ બહુ મહેનતથી બનાવ્યું છે, આમ કે બહુ સરળતન હોય ને સ્વામી, એમ કે આ કેટલી બધી મજૂરી કરી ત્યારે બન્યું. જાણે પોતે મુખ્ય હોય ને બધાની પાસે જાણે સેવા કરાવતો એમ. હવે આ હાલતા રસ્તામાં આડવું પડે પાછો, આગળ પગ ચાલે એટલે સંતોને નડે, ઠેબા લાગે પાછા, પણ એ ખસે જ નહીં. એટલે પેલા સંતો કે અરે આ ગામનો મુખ્ય માણસ હોય ને આપણે લાંબુ કહેવાય નહીં કે ભાઈ તું જ ખસે એમ, કારણ કે અપમાન થઈ જાય તો ભાઈ શું થાય? મોટા માણસનું સેવા કરતો હોય ને અપમાન થઈ જાય તકલીફ પડે ને, એટલે કે આને કહેવાય નહીં. પછી ખાનગીમાં આગુ પાછો થયો ને તે પૂછ્યું કે આ તમારા ગામનો આગેવાન છે? કયો? હા. એ શેનો આગેવાન? તો આ બધું બતાવે. ડફોડ છે કે પહેલી વાર જ આવ્યો છે, અત્યાર સુધી 15 મહિનો દિવસથી અહીંયા કામ ચાલે છે ને ફરકવા જ નથી આવ્યો, પહેલી વાર આવ્યો છે. લે, આવા હોય છે ઘણા પોતાની કારકિર્દી બતાવી દેનારા. આપણે કંઈક સમથિંગ, આઈ એમ સમથિંગ, નથિંગ નહીં, સમથિંગ. અંગ્રેજી ભણો આવું. પછી તો સ્વામીજીને ખબર પડી ગઈ, એટલે સ્વામીજી કે હવે આને કંઈ ડાપણ ના કરવા દેવાય. ભાઈ એક બાર ભટકાણો ને ત્યારે સ્વામીજી કે અલ્યા ભાઈ એક બાજુ હેર ને, હા એક બાજુ હેર ને, બધાને પગમાં નડે છે, તું ગયો. ખબર પડી છે ને હવે. એટલે મહારાજ એમ કહે છે ધર્મજ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ બધે લક્ષણે પૂરો હોય તેને ઓળખવો કે કઈ રીતે શું કરીએ તો ઓળખાઈ જાય. બધા હરખા જ લાગે, ઝાડ તો હરખા જ લાગે, પણ નિષ્ણાત માણસને ખબર પડી જાય કે આ ચંદનનું ઝાડ છે, આ પીળું ચંદન છે, આ સફેદ ચંદન છે. આંબાઓ તો સરખા જ હોય, એમાં ખબર ના પડે. પાંદડાથી ખબર પડે કે આ મીઠો આંબો છે ને આ ખાટો આંબો છે. કેરી ખાધે ખબર પડે કે આંબો સારો છે. તેમ સામાન્ય બધા સરખા જ દેખાતા હોય. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ એ તત્ સામાન્ય પશુભી સમાના. આહાર બધાને જોઈએ, નિદ્રા બધાને જોઈએ. મહારાજ કે માણસ અને પશુમાં શું ફેર પડે એ ખબર પડી જાય છે. ખબર પડી જાય ને આપણે, જો બધાને ખાવા જોઈએ, આહાર છે, નિદ્રા છે, ઊંઘવા જોઈએ. આહાર નિદ્રા ભય લાગે છે, કોઈનો ધોકો લઈને આવે તો. મૈથુનમ સ્ત્રી પ્રસંગમાં બધા હોય છે. તો અંતર શું? તો કે માણસની પાસે વિવેક છે, એ ગમે તે ખાઈ લે છે પશુઓ. જ્યારે માણસે જો એમ ખાઈ લે તો ગમે તે જગ્યાએ હોટલમાં ખાઈ લે તો એ પશુની હારે જ છે. એમાં તો શું એની વિશેષતા છે? પશુમાં ને માણસમાં શેની વિશેષતા? તો કે બસ માણસમાં વિવેક છે. વિવેકથી માણસ આગળ આવી શકે છે અને ખબર પડે કે મારે ક્યાં ખવાય અને ક્યાં ના ખવાય. પેલા કાઠિયાવાડી જેવું થાય. કાઠિયાવાડી બધા જતા હતા, અમદાવાદમાં આવ્યા. તે અમદાવાદમાં આવ્યા તે ભૂખ લાગી, એમાં રેકડી ઉપર ભજીયા બહુ સરસ, સત્સંગી ચુસ્ત હો, પાકા સત્સંગી, અને રેકડી ઉપર ભજીયા ગરમ ગરમ ઉતરે. એટલે 2 સત્સંગે હતા, મેં પેલાને કીધું ભૂખ લાગી છે. હા ભૂખ તો લાગી છે, ભજીયા લેશું? તો કે કેમ? તો કે આ બજારનું ન ખવાય, આપણે સ્વામિનારાયણ આશ્રિત છીએ, પણ ભૂખ લાગી છે ને. તો કે તારે ખાવું હોય તો કા, હું તો નહીં ખાતો. લીધા ભજીયા 5 રૂપિયાના, પોતે સસ્તા મળતા હતા. ભજીયાનું પડીકું લઈ અને પછી ટેબલ ઉપર મૂક્યું. કાઉન્ટર હોય ને તેને મૂક્યું. પછી પડીકું મૂકીને પછી ખિસ્સામાંથી ભગવાનની મૂર્તિ કાઢી અને મહારાજને કે જમો થાળ જીવન જમાડું. હવે એના બાપા થતા હતા કે પવિત્ર બનાવે હોટલમાં. રેકડીવાળો પવિત્ર બનાવે છે ને. તો અહીં એક ભાઈને પાણીપુરી ખાવાની બહુ ઈચ્છા, જ્યાં હોય તો પાણીપુરી ખાય, પણ બહુ જ ખાય, સારું 50-100 ખાઈ જાય.
પાણીપુરી. પછી એને એક મિત્ર હતો, એને એમ થયું કે આ બિચારો આપણી જોડે બેસે છે, આપણે સુખી માણસો છીએ. એને કીધું ચાલ ચાલ આજે હું પાણીપુરી કરાવી દઉં. 125 પાણીપુરી, રેકોર્ડ તોડ્યો. મફત મળતી હતી, મફત હતી. પછી એને કીધું મજા આવી જાય? અરે જોરદાર જમાવટ થઈ ગઈ. તો કે આપણે એને જોવા જેવું છે કે બહુ સરસ રીતે બનાવે છે. એ પાણીપુરી ક્યાં બનાવે છે એ જોઈ લઈએ. હા જોઈ લઈએ. કે જોવા ગયા. આજે રેકડીવાળો હતો એની ઝૂંપડી ગટરની સાઈડ ઉપર જ હતી, ગટરની સાઈડ ઉપર હતી. અને એ પાણી ગટરનું નાખતો હતો અંદર. ગટરનું પાણી પાણીપુરીમાં નાખે અને ફર્સ્ટ ક્લાસ મસાલા બસાલા નાખીને તમ જોરદાર બનાવી દે. એટલે કે જો તે ખાધી ને પાણીપુરી, આ પવિત્ર ગંગાજળથી બનાવેલી છે. આ પવિત્ર ગંગાજળથી બનાવી છે. પેટમાં રહે. આ ગટર જોયા પછી પેટમાં રહે. તે ઉલટી કરે, એ ઉલટી કરી તે નાખ્યું તો બીજું કાઢી નાખ્યું. અંદર પાણીપુરી તો નાખી, તો બીજું થોડું ઘણું તો હોય ને, એ બધું નીકળી ગયું. પ્રતિજ્ઞા લઈ લીધી કે જિંદગીમાં પાણીપુરી ના ખાવું હવે. ભાઈ એ કંઈ આપણા કંઈ બનાવનારા ન હોય. પહેલાં ઠાકોરજીની પાસે પડીકું મૂકીને પછી જમો થાળ ચાલુ કર્યું. પેલો કે ભગત તો હારા, તમને એમ ખબર છે કે કેવી રીતે ખવાય? એ ખબર છે. કેવી રીતે ખવાય એ ખબર છે કે ભગવાનને ધરાયા વગર ખવાય નહીં એટલું જાણો છો, પણ ક્યાં ને કેવું ખવાય એનું ભાન નથી તમને. ક્યાં ખાવું ને કેવું ખાવું એનું ભાન નથી. બોલો ભાઈ, સંતો આટલું શીખાઈ જાય કે કઈ વસ્તુ ખાવી અને કઈ વસ્તુ ના ખાવી. ધર્મતનદાસ સ્વામી અમારા કાકા ગુરુ હતા. એને કોઈ ગુલાબના ફૂલની પ્રસાદી આપે ને તો શું કે, ગુલાબનું ફૂલ છે સ્વામી, લ્યો જમાડો. તો શું કે, એટલે ભાઈ ગુલાબનું ફૂલ બરાબર છે, પણ એ જ્યારે ગુલાબ તૈયાર કરતો હશે તો દવા તો છાંટતો હશે ને, તો આ દવાવાળા ફૂલ આપણે ખાવાના? ઝેરી દવા હોય. ના ખાય ના ખાય. 7 ભાખરી, ખાખરા 7 અને કેળાની 7 ખાખરા ને દૂધ ને કે છાશ લેવાનું, પાણીને ચાલે. આજીવન આ કર્યું. પછી શું નામ હતું? નારણદાસ, બહુ પવિત્ર સંત, ભુજના બહુ પવિત્ર. ભાગ્ય જેની ઈચ્છા થાય ને તો કોઈની સાથે બોલે ને, તો મેળા ઉપર ચક્રો મારે ને મહારાજની જોડે વાતો કરે. બહુ પવિત્ર સંત. મેળો ઉપર ચોથે માળે ચક્રો માર્યા કરે. અને 2 વસ્તુ નક્કી: પગમાં ભીના જોડા, માથો પર ભીની ટોપી. શિયાળો, ઉનાળો, ચોમાસું. ભીના જોડા અને ઉપર ભીની ટોપી. આ 2 વસ્તુ કાયમી પરમાનન્ટ રહી. જમવામાં 7 રોટલી સાથે 7 કેળા, અને એમાં નાખે છાશ કે પાણી, દૂધ. જય સ્વામિનારાયણ. વર્ષોથી એક જ ખોરાક. ભગવાનની સાથે અખંડ વાતો કરનારા પુરુષ હતા. એ ગમે તેવું તો પવિત્ર છે, એને રુચિ પ્રમાણે જમતા હતા, પણ પવિત્ર છે. પણ આ પવિત્ર ના કહેવાય. એટલે મહારાજ કે તે ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય સહિત જેના લક્ષણ હોય તે ઓળખ્યામાં કેમ આવે? પછી સર્વે સંતે જેવું જેને સમજાણું તે પ્રમાણે તેવું કહ્યું, પણ કોઈથી યથાર્થ ઉત્તર થયો કહેવાનું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેનો બાળપણથી જ એવો સ્વભાવ હોય છે, કોઈની છાયામાં તો દબાય જ નહીં. સમજાય? છાયામાં દબાવું સમજ્યા? કોઈ ઝાડ નીચે બેસી લે, ઝાડની છાયા આવી જાય ને ભાઈ ચતુર્ભુજ. મોટા કોઈ ઝાડ નીચે બેલે, ઝાડની છાયા આવી જાય, એમાં દબાઈ ગયો કહેવાય ને. કોઈની છાયામાં દબાય નહીં એટલે શું ભાઈ? કોઈની છાયામાં દબાય નહીં એટલે શું? બોલો લંગરખાન, બોલો. કોઈની છાયામાં ન દબાય. બરાબર.
કોઈની છાયામાં ન દબાય. ઘણા લોકો બહુ ઉસ્તાદ હોય, બહુ જ ઉસ્તાદ હોય, ખોટું કરે પછી શું કે આ વાત સ્વામી જાણે જ છે આપની, તો સ્વામી આમાં નિષ્ણાત છે, આ બધી આપણી બધી વાતો એને ખબર હોય છે, એટલે જાણે આપણે એનું પ્રતિપાદન, એક તો ખોટું કરે ને એનું પ્રતિપાદન આપણે કરવાનું, આવા હોય છે. એને પોતાનું કામ સિદ્ધ કરાવવાનું હોય અને એમ કે સ્વામી આ બધું પારંગત છે, સ્વામીને આ બધી ખબર જ હોય. એટલે શું, હું જે કરું છું એ સ્વામીને ખબર છે, એટલે સ્વામીની પરમિશન છે મને. હવે આપણે એ વસ્તુને જાણતા નહીં, એની પરમિશન આપણી, ત્યારે આપણી પ્રશંસા જોઈને છત્રછાયામાં દબાઈ ન જવું. હા 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 એ આપણે બધું ના બરાબર ભક્ત, એને કહી દેવું પડે મોઢા ઉપર કે મૂર્ખના સરદાર, આ છે સ્વામીને જાણીને આ શું કામ છે? સ્વામી તને આવું કીધું છે? હા, સ્વામી તને આવું કીધું છે? હવે કદાચને કોઈને આપણે એમ કીધું હોય એટલે ભાઈ ઓછી કર, બીડી ઓછી કર, સિગારેટ 50 પી જાય છે, 5થી ચલાવી લે, પછી 5 સિગારેટ પીતો હોય ને આપણે કહીએ સ્વામી બહુ દયાળુ, આપણે સ્વામી બહુ દયાળુ છે, હું તો વ્યસની છું, બસ સ્વામીને કારણે સુખ્યો છું, સ્વામીએ કીધું છે કે 5 બીડી પીજે, એ જ હું નિયમ પાડું છું. લે, આ નિયમ પાડવાનું છે? તું નહોતો મૂકતો એટલા માટે તને કીધું, તું 50 ફટકારતો હતો એટલા માટે તને 5થી કીધું છે. તો એ જગ્યાએ તમારી પ્રશંસા કરીને એમ કે ના 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 સ્વામી જાણે છે, તો જરાય દબાવવું નહીં, જરાય દબાવવું નહીં, ને કહી દેવું કે ભાઈ એ મને ખબર ન હોય, એ હું જાણવા નથી માગતો, તને શું કરું, તું કેવા કાવતરા કરે છે, અને પછી તું અમારી પાસે મોક્ષની અપેક્ષા રાખે તો ક્યાંથી? એટલે પાજીપારાની છાયામાં કંઈ જમે, એનો બાળકમાંથી બાળપણમાંથી એવો સ્વભાવ હોય, એને ગમે જ નહીં આવું, ખોટું ના ગમે, એ માને કે ખોટું કરવાથી શું થશે, અહીં તો થઈ જશે. ગોપાળાનંદ સ્વામી પાસે જૂથ ઊભું થઈ ગયું, જૂનાગઢમાં સ્વામી રહેતા હતા, 40-50 સંતો સામેવાળા આવી ગયા. આ ગોપાળાનંદ આમ કરે છે ને તેમ કરે. હવે આવા મોટા સંતો દરરોજ ઝઘડા કરે મારા વાલા. ગોપાળાનંદ સ્વામી થોડા કાર્ય કરતા હતા, આગળ પડતા, એટલે એને ગમે નહીં, સ્વામી કામ બતાવે, સેવા બતાવે, ગમે નહીં, એટલે શું કરે, હવે ગુણાતીતાનંદ સંતથી બોલાય નહીં, કારણ કે એ નાના સંત ત્યારે, અને ગોપાળાનંદ સ્વામી બહુ મોટા સંત, એટલે આવું થાય, સારું કશું બોલાય નહીં. પછી એક દિવસ ગુણાતીતાનંદ સ્વામી કે એ સામે પડેલા સાધુને કીધું, સ્વામીએ ન બોલી શક્યા બોલો, પણ કે મેં એટલું જ કીધું કે અહીં તો ચાલી જશે તમારું, અહીં તો તમારું વર્ચસ્વ સારું જામ્યું છે, કારણ કે ભેગા ઘણા થયા છો ને, એટલે ગોપાળાનંદ સ્વામીને ઉડાવી નાખો તમે. એ બધું થઈ શકશે, અહીંયા તો થઈ શકશે, પણ એક વસ્તુનું ધ્યાન રાખજો, અક્ષરધામમાં પેસવું હશે ને તો આના સિવાય કોઈની તાકાત નથી. અક્ષરધામનો દરવાજાની ચાવી આની પાસે છે, એ ખોલશે ને ત્યારે અહીં તો ચલાવી લેશો, પણ ત્યાં ચલાવવું કાઠું પડી જશે ભાઈ, તે બધું ચાલે નહીં. એટલે મહારાજ કહે છે કોઈની છાયામાં દબાય નહીં, અને જ્યાં બેઠો હોય ત્યાં કોઈએ હાંસી મસ્કરી કરાય નહીં. ઘણા લોકોને એમ કહેવાય, અમારા ત્યાં ઘનશ્યામ પ્રસાદ અંજારના હતા, લગ્ન કરીને 2 સંતાનના મા બાપ હતા, બસ સાધુ થયા, પણ ભાઈ ત્યાગ વૈરાગની મૂર્તિ, પછી એવો જ ત્યાગની, આંધળો ત્યાગ, એની આજ્ઞા પ્રમાણે ત્યાગ વૈરાગ સત્સંગ બહુ સારો કરે, મોટા પુરુષ હતા, પણ છતાંય એની સાથે એક શબ્દ ન બોલી શકે કોઈ, એમની પાસે કોઈ આવે ને તો એક શબ્દ ન બોલે, એ સામેથી પૂછે ત્યારે જ કહે શું કામ લઈને આવ્યા હતા, ત્યારે જ કહેવાય, ત્યાં સુધી કહેવાય નહીં. બહુ સાદા ને સીધા સંત હતા. ભુજના માનસ્વામી તો ધરખમ હતા, એ તો ઠીક છે, પણ આ તો બહુ સિમ્પલ અને સાદા સંત, પણ છતાંય એની પાસે ગમે તેવી વાત ના કરી શકાય. એની પાસે વાત કરતાં કરતાં તમને 17 વિચાર કરવા પડે કે વાત કહેશું ને અવળું થશે કે અવળું થશે. એટલે એ છાયામાં દબાયું નહીં. મહારાજ કહે છે ને, એને કોઈ રીતે એની પાસે હાંસી મસ્કરી ના કરી શકાય, અને તેને કોઈએ હળવું વેણ પણ કહેવાય નહીં, ગમત પણ ના કરાય. હળવું વેણ ના કહેવાય, એની સાથે ગમત પણ ના કહેવાય. સ્વામી આમ છે તેમ છે,
એવા જેના લક્ષણ હોય તે કોઈ કાળે કોઈ દિવસ ધર્મ વૈરાગ્ય જ્ઞાન ભૈર્ય ભક્તિ તેમાંથી પડે જ નહીં. આવો જે લક્ષણવાળો હોય તે સત્સંગમાંથી પડે નહીં. પોતાની ટૂંકમાં રેખા ન છોડતો હોવો જોઈએ. પોતાની રેખામાં જ ચાલે. રેખા બહાર જાય તો ભલભલાનો સીતાજી જેવું થાય. સીતાજી રેખા બહાર ગયા તો રાવણ ઉપાડી ગયો. આ તે સમયે તો એક જ રાવણ હતો. અત્યારે રાવણો ભેગા થયા. અત્યારે ધર્મ માર્ગમાં રાવણો જ ભેગા થયા છે. જે ભગવાનનું ભજન ના કરતા હોય એ બધા રાવણો જ છે. પણ પગ નિયમ બાર પગ ન મૂકે એની પાસે મસ્કરી હસી મસ્કરી થાય નહીં. કોઈ હળવું વચન કહી ન શકે. એવા પુરુષના લક્ષણ હોય તેને જાણી આ ધર્મ ભક્તિ વૈરાગ્ય અને જ્ઞાનમાંથી ક્યારેય નહીં પડે. એનું અખંડિત રહેશે. એટલે તો મહારાજે કીધું ને કે મુક્તાનંદ સ્વામી જ્યારથી સત્સંગમાં આવ્યા છે ત્યારથી એનો ચડતો ને ચડતો રંગ છે. હવે એ તો કીધું પણ એને કહેવાનું એ હતું કે સુકાનંદ સ્વામી પણ એના જેવા જ છે. સુકાનંદ સ્વામી પણ એના જેવા જ છે. પાછા ન પડે, ગમે તે દબાઈ ના જાય. મચ્છિયાઓથી જ્યારે મહારાજ ભાગ્યા ત્યારે ફૈબાએ રસોઈ બધાએ બનાવ્યું એટલે બગડી 500 પરમાણસોની રસોઈ, શીરો લાપસી ને ભજીયા જે બનાવ્યો. પછી શું થયું? રસોઈ બગડી. એટલે ફૈબાને મહારાજ નીકળ્યા એટલે ફૈબાને એમ થયું કે મુક્તાનંદ સ્વામીની પ્રશંસા કરું તો મુક્તાનંદ સ્વામી રહેશે તો બીજા સંતો રોકાઈ જશે. મુક્તાનંદ સ્વામી મા જેવા સંત ને એટલે બધા ભાગતા હતા ને ત્યારે મુક્તાનંદ સ્વામી, હે ગુરુદેવ, તમે તો રામાનંદ સ્વામીના શિષ્ય છો, તમે તો મારા ગુરુવર્ય છો, તમે જરા ધ્યાન રાખો, તમે ધ્યાન રાખીને જરા સંભાળી લો. હા, તમારા જેવા સંત બ્રહ્માંડમાં ના મળે. કોણ બોલ્યા? મચ્છિયાઓનો ફૈબા. મુક્તાનંદ સ્વામી શું કહે છે? શું કીધું? બહુ સરસ એમ કીધું ને. તો હા, તારી સાથે મેં લગ્ન નહીં કર્યા, મેં સ્વામિનારાયણ સાથે લગ્ન કર્યા. ગાએ ઘા ઠોકી દીધું. 1 મિનિટ ઊભા ના રહ્યા. મેં લગ્ન હું તને નથી પરણ્યો, હું સ્વામિનારાયણને પડ્યો છું. તારું વચન માનું? આવી રીતે દબાઈ ન જાઉં, ઘાય મારે નીકળી જવાનું એમ કે છે. તો મહારાજ કે તેના માનીના જેવો સ્વભાવ હોય તો પણ તેને કલ્યાણનો ખપ હોય, માટે સત્સંગમાંથી કોઈ કારણ પણ ભલે માની જેવો ધણાતો હોય. એમ કહ્યું ને, કેટલાને ખાવાનો સ્વભાવ, જોવાનો સ્વભાવ, બોલવાનો સ્વભાવ હોય, ક્રોધ કરવાનો સ્વભાવ, માનનો સ્વભાવ, નાના મોટા દોષો રહી જતા હોય. આ જગતમાં કોઈ એવો પુરુષ નથી કે નિર્દોષ હે. એટલું રામચંદ્ર ભગવાન, નારી નયનની ચોટ મનાય, નારી નયનની ચોટ મના. સો નર રઘુરાય સમકાવે, સો નર રઘુરાય સમકાવ. કોઈ પણ સ્ત્રીના પ્રસંગમાં આવ્યા મેમ અંજાઈ ન જાય, કોઈની માયામાં અંજાઈ ન જાય, કોઈની વસ્તુમાં અંજાઈ ન જાય. તે મહારાજ કહે છે એવો પુરુષ તો દુર્લભ છે અને એ તો ભગવાન સમાન છે. શ્રીપતિ શ્રીધરમ માધવ